ભક્તિ યુવાન હોય અને જ્ઞાન અને વૈરાગ્ય જેના હોઈ ગયા હોય એને જગાડવા માટેની આ કથા છે. ભક્તિ ખૂબ છે આપણી પાસે. તમે જુઓ, અંદર ભક્તનો વિચાર ન હોય ને તો આ કથા અહીંયા સુધી પહોંચે નહીં. પણ ખબર નહીં ભાગવતને એવી કૃપા કરવી હશે કે ના, ભક્તિની સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ સાંભળનારના હૃદયની અંદર પ્રગટ થાય. એટલા માટે ભાગવત સ્વયં આજે આ વિશ્વા રેસિડેન્સીના આંગણે સામે ચાલીને આવ્યા છે. અવશ્ય એની કંઈક સારી ઈચ્છા હશે. નારદ પધાર્યા જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે. ભક્તિ એ માતા છે, જ્ઞાન અને વૈરાગ્ય તે પુત્ર છે. પુત્ર હોવા છતાં વૃદ્ધ, માતા હોવા છતાં યુવાન. ભક્તિ કહે છે કે મારું આ દુઃખ દૂર કરો. નારદ દુઃખના સમાધાન માટે થઈને જ્યારે વિશાલાપુરીમાં ગયા, સનકાદિક ઋષિ મુનિઓનો ભેટો થયો અને ત્યાં શ્રીમદ ભાગવત કથા એનું સુંદર આયોજન થાય છે. આ ભાગવત સાંભળવાથી ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય ત્રણેય ફરી વખત યુવાન બન્યા છે. એવું આ શ્રીમદ ભાગવતની ફળશ્રુતિ છે. માટે બોલો ભાગવત ભગવાન કી